સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ડેમમાં ગઈકાલે સાંજના સમયે નાહવા ગયેલા 4 યુવકો ડૂબી ગયાની દુઃખદ ઘટના બની છે। એક યુવક ડૂબી રહ્યો હતો, તેને બચાવવા પ્રયાસમાં અન્ય 3 યુવકો પણ ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ તેમજ માંડવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તરવૈયાઓ અને બચાવ દળની મદદથી ડેમમાં યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ડેમમાં પાણીમાં ઉડાન વધુ હોવા તેમજ પાણીનો પ્રવાહ ગંભીર હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ફાયર વિભાગના જવાનો દ્વારા ખાસ સાધનોની મદદથી સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ગમગમીનો માહોલ સર્જાયો હતો। પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી દીધી છે અને યુવકો ડેમમાં કેવી રીતે ડૂબ્યા તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ બચાવ કામગીરીના જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે, તેમજ તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ દુર્ઘટનાને પગલે યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। હાલ સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।